નમસ્કાર. આજે આપણે દ્વાપર યુગની એક એવી કથામાં જઈશું જે આપણે ઘણું બધું શીખવશે. વાત છે એક એવા મહાન રાજાની જેમની એક નાનકડી ભૂલ એમના આખા જીવનને અને એમના મૃત્યુ પછીની ગતિને પણ બદલી નાખે છે. તો ચાલો આખી વાતને સમજીએ, જોઈએ કે કેવી રીતે એક રાજાની ભૂલ એમના માટે પ્રાયશ્ચિત અને છેવટે મુક્તિનો માર્ગ બની જાય છે. આ કથામાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. આજે આપણે રાજા પરીક્ષિતની આખી કહાણીને 6 ભાગમાં સમજીશું. શરૂઆત કરીશું એમના શાસનથી અને જોઈશું કે એમનું અંતિમ ભાગ્ય શું હતું. તો સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ રાજા પરીક્ષિત હતા કોણ, એમનો સ્વભાવ કેવો હતો. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે રાજા પરીક્ષિત કોઈ સામાન્ય રાજા નહોતા. એ પાંડવોના વંશજ હતા, ખૂબ જ ન્યાયી અને ધર્મનિષ્ઠ શાસક. કોઈ ખરાબ વ્યક્તિ તો બિલકુલ નહોતા. અને એટલે જ એમની સાથે જે કંઈ પણ થયું એ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. ચાલો હવે વાત કરીએ એક ઘડીની, એક ક્ષણની જેણે બધું જ બદલી નાખ્યું. જુઓ, આખી કહાણીની શરૂઆત એક ખૂબ જ સામાન્ય વાતથી થાય છે. રાજાને બસ તરસ લાગી હતી. પણ ક્યારેક નાની અમથી વાત પણ કેટલું મોટું સ્વરૂપ લઈ લે છે, ખરું ને? હવે થયું એવું કે રાજાએ જે ઋષિ પાસે પાણી માગ્યું એ તો ઊંડા ધ્યાનમાં હતા. એમને તો બહારની દુનિયાનું કોઈ ભાન જ નહોતું, એટલે એમણે કોઈ જવાબ ના આપ્યો. એમાં એમનો કોઈ ખરાબ ઈરાદો નહોતો, એ તો બસ પોતાની સાધનામાં મગ્ન હતા. અને બસ આ જ ક્ષણે રાજા પરીક્ષિતના મનમાં એક યુદ્ધ શરૂ થયું. એક બાજુ એમનો ન્યાયી અને ધાર્મિક સ્વભાવ હતો, અને બીજી બાજુ હતી તરસ, અપમાનનો ભાવ અને એનાથી જન્મેલો ક્રોધ. શું લાગે છે, કોણ જીત્યો હશે? અને બસ ક્રોધે બુદ્ધિનો નાશ કર્યો. રાજાએ ગુસ્સામાં આવીને એક એવું પગલું ભર્યું, એક એવી ભૂલ કરી જેના કારણે એક એવી ઘટનાઓની હારમાળા શરૂ થઈ ગઈ જેને પછી કોઈ રોકી શક્યો નહીં. રાજાને કદાચ લાગ્યું હશે કે એમના કામ વિશે કોઈને ખબર નહીં પડે, પણ એવું નહોતું. એમના આ કૃત્યની પ્રતિક્રિયા ખૂબ જ ઝડપી અને એટલી જ ગંભીર આવી. જ્યારે ઋષિના પુત્ર શૃંગીએ પોતાના પિતાનું આવું અપમાન જોયું ત્યારે એમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો, અને એ જ ક્રોધમાં એમણે એ શક્તિશાળી અને અફર શ્રાપ આપ્યો જે રાજા પરીક્ષિતનું ભાગ્ય બની ગયો. રસપ્રદ વાત તો એ છે કે ખુદ શમીક ઋષિને, જેમનું અપમાન થયું હતું, એમને પણ લાગ્યું કે આ શ્રાપ બહુ કઠોર છે. એમને રાજા માટે દયા આવી. પણ હવે શું થાય? મોઢામાંથી નીકળેલા શબ્દો પાછા ન લઈ શકાય. ભાગ્ય તો લખાઈ ચૂક્યું હતું. તો હવે જ્યારે રાજા પરીક્ષિતને ખબર પડી કે એમનું મૃત્યુ નિશ્ચિત છે, અને એ પણ માત્ર 7 દિવસમાં, ત્યારે એમણે શું કર્યું? માત્ર 7 દિવસ! આ શ્રાપે રાજાને એમના જીવનની સૌથી મોટી હકીકતનો સામનો કરવા માટે એક સમયમર્યાદા આપી દીધી. હવે એમની પાસે ફક્ત 7 દિવસ હતા. કોઈ સામાન્ય માણસ હોય તો કદાચ ડરી જાય, ભાંગી પડે. પણ રાજા પરીક્ષિતે એવું ન કર્યું. એમને પોતાની ભૂલનો ખૂબ પશ્ચાતાપ થયો, અને એમણે નક્કી કર્યું કે જીવનના આ છેલ્લા દિવસોને વ્યર્થ નહીં જવા દે. એમણે બધું ત્યાગી દીધું અને આધ્યાત્મના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો. હવે જ્યારે રાજા પરીક્ષિત મુક્તિના માર્ગ પર નીકળી પડ્યા હતા, ત્યારે એમના જીવનમાં દૈવી માર્ગદર્શનનું આગમન થયું. જ્યારે રાજા ગંગા કિનારે તપ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં અનેક ઋષિમુનિઓ આવ્યા, અને એમના સદભાગે મહાન શુકદેવજી પણ ત્યાં પધાર્યા. રાજાએ તરત જ એમની પાસે જઈને એક ખૂબ જ નમ્ર પણ અત્યંત મહત્વની વિનંતી કરી. અને પછીના 7 દિવસ રાજા પરીક્ષિતે બધું ભૂલીને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી શ્રીમદ ભાગવત કથા સાંભળી. એમનું મન ધીમે ધીમે સંસારમાંથી હટીને સંપૂર્ણપણે ભગવાનની લીલાઓમાં ડૂબી ગયું. તો હવે આવે છે 7મો અને અંતિમ દિવસ. ચાલો જોઈએ કે આ કથાનો અંત કેવી રીતે આવે છે. જે થવાનું હતું એ થઈને જ રહ્યું. ભવિષ્યવાણી મુજબ 7મા દિવસે તક્ષક નાગ આવ્યો. એણે પોતાનો વેશ બદલ્યો હતો અને શ્રાપને પૂરો કર્યો. રાજા પરીક્ષિતને દંશ દીધો. અને આ જ છે આ કથાનો સૌથી મહત્વનો બોધ. જુઓ, શ્રાપ પ્રમાણે એમના શરીરનો તો અંત આવ્યો, એ નાશ પામ્યો, પણ એમની આત્મા, એ તો પછતાવો અને ભક્તિના કારણે એટલી શુદ્ધ થઈ ગઈ હતી કે એને મુક્તિ મળી, મોક્ષ મળ્યો. એટલે આખી કથામાંથી આપણને કેટલાક ખૂબ જ ઊંડા અને કાયમ યાદ રાખવા જેવા બોધપાઠ મળે છે.
આ એવા પાઠ છે જે આપણને રોજિંદા જીવનમાં પણ કામ લાગે છે. અને અંતે આ કથા આપણને સૌને એક સવાલ પૂછતી જાય છે. આપણા જીવનમાં જ્યારે ક્રોધ આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? શું આપણે ક્ષમા અને સંયમનો માર્ગ અપનાવી શકીએ છીએ? રાજા પરીક્ષિતની આ કહાણી ખરેખર આપણને આપણા પોતાના જીવન વિશે વિચારવા માટે મજબૂર કરે છે.